તો અમદાવાદની વાત કરીએ, જ્યાં 7 વર્ષીય દીકરા સાથે માતાએ આપઘાત કરી લીધો છે। ત્રીજા માળેથી દીકરા સાથે માતાએ ઝંપલાવી દીધું છે અને જીવન ટૂંકાવ્યું। નરોડાના હંસપુરા વિસ્તારનો આ બનાવ છે। પોલીસકર્મીની પત્નીએ દીકરા સાથે જીવન ટૂંકાવી દીધું છે। માતાની માનસિક બીમારીની દવા પણ ચાલતી હોવાનું સામે આવ્યું છે। બાળક પણ માનસિક અસ્થિર હોવાનું જાણવા મળ્યું છે। મહિલાનો પતિ મિતેશ હિંમતનગરમાં ડોગ સ્ક્વોડમાં પોલીસકર્મી તરીકે ફરજ બજાવે છે। પોલીસે પરિવારના નિવેદન લઈ અત્યારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો નરોડાનો આ બનાવ અમદાવાદના નરોડા વિસ્તારમાં બન્યો, જ્યાં માતા પુત્રએ આપઘાત કરી લીધો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, એક પોલીસકર્મીની પત્નીને તેના દીકરાનો આપઘાત। વાત કરવામાં આવે ભાવિનીનો જે બનાવ છે તે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા જે મંદિર પાસે આવેલા જે સારથી રેસિડેન્સી છે ત્યાંનો બનાવ છે કે જેમાં ત્રીજા માળે રહેતા વિરાજબેન મિતેશ કુમાર વાણિયા અને સાથે તેમનો પુત્ર રીધમ કુમાર મિતેશભાઈ વાણિયા, તે બંને આજે વહેલી સવારે આત્મહત્યા કરી હતી। માતાએ સૌપ્રથમ પોતાના પુત્ર રીધમને ત્રીજા માળેથી નીચે ફેંક્યો અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી હતી। મહત્વનું છે કે મરણ જવાનું કારણ અત્યારે હાલ સામે નથી આવી રહ્યું, પરંતુ જે હકીકત જાણવા મળી રહી છે તેમાં જે મરણ જનારના પતિ છે તે હિંમતનગર ખાતે હેડક્વાર્ટરમાં ફરજ બજાવી રહ્યા છે। તો બીજી તરફ તેમના બાળક અને માતા બંનેની જે માનસિક સ્થિતિ છે તે અયોગ્ય હોવાનું સૂત્રોનું કહેવું છે અને પાડોશી જણાવી રહ્યા છે। જે મામલે પોલીસ તપાસ કરી રહી છે। જોકે આ મામલે પોલીસ જે માતા છે તેના વિરુદ્ધ હત્યાની ફરિયાદ અને તેના પુત્રની હત્યા બદલ જે ગુનો નોંધાશે તે માતા વિરુદ્ધ તે અંતર્ગત કાર્યવાહી કરશે। તો બીજી તરફ જે માતાએ આત્મહત્યા કરી છે તે બદલ નરોડા પોલીસ મથકે એડી એટલે કે અકસ્માતે મોતનો ગુનો નોંધી પોલીસ અલગ અલગ બંને ગુનાની તપાસ કરશે। આભાર માહિતી માટે। અમદાવાદમાં આ બનાવ બન્યો છે અમદાવાદના નરોડા વિસ્તારમાં, જ્યાં પોલીસ કર્મચારીની પત્ની પોતાના દીકરા સાથે ત્રીજા માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે।